હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી રસોઈમાં। આજે આપણે રક્ષાબંધન સ્પેશિયલ નારિયેળની બરફી બનાવીશું। તેના માટે 2 વાટકી નારિયેળનું ભૂરવધું લીધું છે, એટલે કે ડેસિનેટ કોકોનટ લીધું છે। 1.5 વાટકી જેવું દૂધ લીધું છે। અડધા વાટકી જેવી મિલ્ક પાવડર લીધો છે। અડધાથી ઓછી વાટકી ખાંડ અને એલચી પાવડર લીધો છે। હવે સૌપ્રથમ ગેસની સગડી પર એક કડાઈ મૂકી ઓન કરી કડાઈમાં દૂધ નાખી દૂધને ઉકાળીશું। ખાંડ તેમાં ઉમેરી દઈશું। દૂધ અને ખાંડને ઉભરો આવે ત્યાં સુધી ઉકાળીશું। દૂધ ખાંડ ઓગળી જાય એટલે તેમાં મિલ્ક પાવડર ઉમેરીશું। ધીરે ધીરે બધું મિક્સ કરી લઈશું। રબડી જેવું જાડું થાય ત્યાં સુધી હલાવીશું। હવે આમાં સહેજ ઓરેન્જ ફૂડ કલર નાખીશું, ખાવાનો રંગ કલર લાવવા માટે। મિક્સ કરી લઈશું। હવે તેમાં નારિયેળનું છીણ ઉમેરી દઈશું। બરાબર મિક્સ કરીશું। ડો ફોર્મમાં આવે તો 1 ચમચી ઘી નાખી દેવાનું, એટલે શાઇનિંગ સારી આવે। આ બધું મિક્સ કરી લઈશું। હવે આ સ્ટેજ પર એલચી પાવડર નાખીશું અને મિક્સ કરી લઈશું। થઈ જાય એટલે ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં કાઢી લેશું। ઠંડા થઈ જાય પછી તેના પીસ કરી લઈશું।